ફ્રેન્ડ્સ, ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર કામ કરતી દુનિયાની સૌથી મોટી કંપની કઈ આપ સૌ જાણતા જ હશો, એમેઝોન. પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર રિયલ એસ્ટેટમાં કામ કરનારી દુનિયાની સૌથી મોટી કંપની કઈ? ઇટ ઇઝ ઝીલો. યુએસમાં જ એમેઝોનનું ટર્નઓવર છે $5,900 કરોડ, જ્યારે ઝીલોનું ટોટલ ટર્નઓવર છે $200 કરોડ. એમેઝોન છે એ ઝીલો કરતાં 300 ગણી મોટી કંપની છે. એમેઝોનની ટિકિટ સાઇઝ ચાલુ થાય છે ₹5 રૂમાલથી માંડીને 8 થી 10 લાખ રૂપિયા સુધીની પ્રેશિયસ વસ્તુઓ મળે છે. એનાથી મોંઘી વસ્તુઓ પણ એમેઝોન ઉપર ઉપલબ્ધ છે, પણ એ વસ્તુઓ તો કે કલેક્ટેબલ્સ છે, જેમ કે ગાંધીજીના ચશ્મા. હવે ઝીલોની ટિકિટ સાઇઝ ક્યાંથી ચાલુ થાય છે તો કે મિનિમમ $50,000, એટલે આપણી કરન્સી પ્રમાણે તમે ખાલી ગણતરી કરો 40 to 50 lakhs ઇન્ડિયન રૂપીઝ. છતાં પણ ઝીલો રિમેન્સ અ વેરી સ્મોલ કંપની અગેન્સ્ટ એમેઝોન. શું કામ? વેન ઇટ કમ્સ ટુ પ્રોપર્ટી, કોઈ પણ વ્યક્તિને 3 મહત્વના ફેક્ટરની જરૂર પડે છે. પહેલી તો કે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન. ઓથેન્ટિક ઇન્ફોર્મેશન એટલે હું જે પ્રોપર્ટી જોઉં છું, લઉં છું કે વેચું છું, એની પ્રાઇસ, આ પ્રાઇસ સાચી છે, એનું ફ્યુચર લોકાલિટી શું છે, એનું આડોશ પાડોશ કેવો હશે. બીજું અને મહત્ત્વનું વસ્તુ કે ફ્યુચર પ્રોસ્પેક્ટ, અપેક્ષિત વળતર, કે ભાઈ હું આ મકાન લઉં છું, આ પ્રોપર્ટી લઉં છું તો ડાઉન ધ લાઇન 5 વર્ષે 10 વર્ષે આ પ્રોપર્ટી મને કેટલા કમાઈને આપશે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું ફેક્ટર એ છે હેન્ડ હોલ્ડિંગ. હેન્ડ હોલ્ડિંગ એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ અથવા એની સંસ્થા એવી જોઈ છે કે જે એમ કહે કે તમે જે આ નિર્ણય લઈ રહ્યા છો એ લીગલી, ટેકનિકલી એન્ડ એટ વેલ્યુ ફોર મની ડિસિઝન છે. જ્યાં સુધી આ 3 વસ્તુનું કોમ્બિનેશન ન થાય ત્યાં સુધી કોઈ પણ રિયલ એસ્ટેટ ડીલ થતી નથી. અને આ હેન્ડ હોલ્ડિંગ એ એવું ફેક્ટર છે કે જે કોઈ પણ ઓનલાઈન કંપની જે ઈ પ્લેટફોર્મ પર રિયલ એસ્ટેટમાં કામ કરે છે એ આપને આપતી નથી, આપી શકતી નથી. તો એની માટે પ્રસ્તુત છે મારી કંપની અપનાઘર રાજકોટ, કે જે એ ઓનલાઈન અને ઓફલાઈન નેટવર્કિંગનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. રાજકોટમાં રાજકોટ માટે જ કામ કરતી ઓનલાઈન અને ઓફલાઈન નેટવર્કિંગ ધરાવતી એકમાત્ર પરફેક્ટ કંપની.